હેલો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જો સાંબાની ખીચડી બનાવશું। આ સાંબો છે 100 ગ્રામ જેટલો, આ ટમેટા, લીમડો, મરચું અને થોડુંક આદું છે અને આમાં થોડુંક કુકરમાં તેલ નાખ્યું છે। હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરશું। જો આપણે આ તેલ થોડુંક આવવા દેવાનું। તેલ આવી જાય એટલે એની અંદર આપણે થોડુંક જીરું નાખશું। જીરું સંતળાઈ જાય એટલે થોડીક અમથી આપણે હિંગ નાખશું। થોડાક 2-3 લીમડાના પાન નાખશું। પછી આપણે આ આદુ જે થોડુંક આદુ ખીમણું છે એ આદુ નાખશું અને આ મરચી નાખી દઈશું। પછી તે હલાવી નાખશું। હલાવીને આપણે આ ટમેટાનું એક ટમેટાને કટિંગ કરીને રાખ્યું છે એ ટમેટા નાખી દઈશું। આપણે આને થોડીક વાર ચડવા દેશું ધીમા તાપે। કુકરનું ઢાંકણ ઢાંકી અને ધીમા તાપે થોડીક વાર જો આ થોડુંક ચડી ગયું છે। આટલું ચડી જાય એટલે આની અંદર આપણે એક બટેટાને કટ કરીને પણ નાખી શકીએ। અમારી ઘરે અમે બટેટા નથી ખાતા એટલે આમાં બટેટું નથી નાખ્યું। હવે થોડોક આપણે હાંબો છે એને ધોઈને પલાળીને ધોઈ નાખ્યો છે થોડોક, હવે એ એડ કરી દઈશું। થોડું પલાળી 100 ગ્રામ હાંબો છે એટલે સામે આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરશું। 2 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરશું। પછી આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું। સ્વાદ અનુસાર મીઠું નાખશું અને સેજ અમથી આપણે હળદર નાખશું અને થોડીક અડધી ચમચી જેટલી આપણે ચટણી નાખશું। પછી એકવાર પાછું હલાવી મિક્સ કરી અને આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને 2 સીટી થવા દઈશું। 2 સીટી આપણે આમાં 2 સીટી થવા દઈશું એટલે હાંબાની ખીચડી તૈયાર થઈ જશે। 2 સીટી થવા દઈ। આપણે 2 સીટી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આને એમનેમ થોડીક વાર રહેવા દઈશું, પછી આપણે ખોલીને જોશું તો આપણી સાંબાની ખીચડી તૈયાર થઈ જશે। અને આપણે નીચે ઉતારી અને થોડીક વાર એમાં ને એમાં રહેવા દઈશું એટલે સરસ મજાની 2 સીટી આપણી સાંબાની ખીચડી તૈયાર થઈ જશે। જો થોડીક વાર ઠરી ગયું છે, હવે આપણે સીટીને ખોલીને જોવી। જો આપણી સાંબાની ખીચડી તૈયાર છે, સરસ મજાની બફાઈ ગઈ છે। જો હવે આની અંદર આપણે કોથમરી નાખી જો થઈ ગઈ છે રેડી છે ને। જો આપણે સાંબાની ખીચડી હવે જલાઈ નાખવાની એટલે આપણી સાંબાની ખીચડી થઈ ગઈ છે તૈયાર। હવે આની અંદર આપણે કોથમરી નાખી ગાર્નિશિંગ કરી અને ખાઈ શકીએ। તો ચાલો બધા જ સાંબાની સરસ મજાની ગરમ ગરમ ખીચડી ખાવા। આજે 11 છે એટલે આપણે સાંબાની ખીચડી બનાવી છે, સાથે બટેટાની વેફર છે અને ફરાળીયો ચેવડો છે, દહીં છે। તો જો સાંબાની ખીચડી આપણી રેડી છે। આની અંદર હવે આપણે કોથમરીથી ગાર્નિશિંગ કરશું તો તૈયાર છે સાંબાની ખીચડી। બાય બાય, જય શ્રી કૃષ્ણ।